જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોઈને ગામમાં હું જ અડફેટ આવ્યો. બોલ, ઢક તો બંધ કરી દો ને, હવે તો મને કૂતરું દેખું દે. અંજીક છે ને આવડા દાઈબા. હવે પાછું એલા આને શું થયું? આકા લંગડા આલે. એ બા મરી ગયા. એ શું થયું તમને? ઓય બા, આમ તો જો પણ ક્યાં ભાઠે ભરાણા? હે ક્યાં ભાઠે ભરાણા? કૂતરું કઈડું. અરે એ કપાળમાં આખું નથી ભૂજ્યું નહીં તમને? મને તો હુંતું તો કૂતરાને હું નો હુઈજો. ભગવાન, લોસો કાઢ લીધો તારો બાપ, આટલો લોસો કાઢ લીધો. ઈ તો કાઢી જ લે ને. ઈ ક્યાં તમાર માસીનો દીકરો થતો તો? અરે બોલ, એક તો કૂતરાની મને આ પીડા નથી સહન થતી ને તું કા કૂતરીને ઘોડે રાયડું ના. શું કૂતરીની ઘોડે રાયડું? હવે અહીંયા આવીને હળકવા હાલશે તમને. રાયડું નાખવા. હા બહુ બળતરા થાય છો. એક મને વાત કયો તો, આ તમારું ડાસુ ક્યાં હતું? મારું ડાસું બરાબર જ હતું, પણ કૂતરાનું ડાસું ઊંધું હતું. જો કરી કૂતરું મને કઈડે ને તને શેનો હડકવા ઉપડે છે. હળકવા તો હાલે જ ને. એ ખાટલો પાથર કાઈ ખરખો. હા આઈવા છો કમાઈને એટલે ખાટલો પાથર. પાથર પૂછું કરું એટલું કરીને લોટ નહીં. અહીંયા એક તો પીડા સહન નથી થતી. એ બાપા, તારા બાપ આવડા દાંત હતા કૂતરાને ફજેરા ખાલી દીધા, બેહારી દીધા આમાં. હું આવડા દાંત હતા. કાઈ કામો કરીને આવે, ગામમાં જાય એટલે કાઈ કામો કરીને આવે. કયું હાથે કરીને કઈડાવો ન ગયો કઈ. ભાઈ તમારે ટેવ છે કૂતરા ભહાવાની. ગોદડે નથી તુસા પાથરે. ઈ તારો બાપ ગરમ લાગે, વાહામાં ગરમ લાગે. આ અંજી ખંડાઈ બાસે ઓર જોને ફૂને બાપા ફૂને. હાથ ચાલુ. એ પણ હવે ગઈ. ઓહો, શક્કર મને આવવા જોઈએ, તને શેના શક્કર આવે છે હું એમ કહું છું. ભગવાન, કૂતરું આને કઈડું રાટીઓ પકડ અને ઉપાડીના પાર મારે નહીં. પકડ. આ એ બાપા, એ તમને તો છે ને ઘરની બહાર ક્યાંય કાઢા દેવા નથી. એ લાલિયા, રાયડું નાખવા માથે ઊભી આ બધાયને હે ને હવે નોકર રાખશે. એક નાક ઉપર ઠીકો મારી હુતા કાઢ નાખ શેડા. લાલા આય લામજો. આ તારો બાપ કમાણી કરીને આવ્યો. ક્યાં પડી ગયા? એ પડે નથી ક્યાં? એ કૂતરું કાઢ્યું. બા લાલિયા, આમ જો આ કૂતરું કાઢી ગયું. હવે હડકાયું હશે, ખાધું હશે. મને એમ છે લગભગ હડકાયું છે. પછી તારો ડો કેક છે તો ઉપાડી બતાડે. અહીંયા કહેવાય કે અહીંયા કૂતરું કાઢ્યું એમ કહેવાય. કલ બઠા ભેગા થયા છે. અહીંયા છે ને લોંદો કાઢી નાખ્યો લોંદો. અહીંયા કાઢ્યું ને એના કરતા ને ચીભડિયા કાઢ્યું હોત તો હું વાંધો. થઈ જા, બંધ થઈ જા તો નકર કોક. હે બાપા, હા, તો તમને દેખાતું નતું? એલા મને દેખાતું તો કૂતરા રે નતું દેખાતું તું. રાયડું નાખવા. આ લોસો કાઢી નાખ્યો. લોસો આવડો લોસો કાઢ્યો અને ઈ લોસા હોતો ગયો છે ઊભી બજારે. વાય તો ધોઈડો પણ લોસો હાથમાં નો આવ્યો. હવે તમને હું શું કહું છું? નકર પાછો સોટાડી દે. એ લોસો નથી જોતો. એટલે કહું છું લીંબુ શરબત કરતી આવું. હે લીંબુ શરબત. તારો બાપ પીડા ન થાય છે અને તારે ખટાશ પકડાવી છે. હે મારી ના તારા બાપ ખોજા ચડાવવા છે. તારે હું ખોજા ઉતારવાની તો દવા લઈ આવ્યો છો. એટલે પણ લીંબુ શરબત થી રિકવરી આવી જાય. આને કઈ દે ન કરાની હું રિકવરી કાઢી નાખી. આ બા, હા આ લીંબુ શરબત ખાટું આવે. હા તો એક કામ કરો, લાલ મરચા હે ને સીરીન ભર દો અહીંયા. હા લાલ મરચા મટી જાય, તરત જ મટી જાય. ગઈ જા કેતા હતા કે લાલ મરચા હે ને આ ચીરીન અને ભરી દેવાય. હું લેતી આવું. હા એ તાર બાપ મરસાથી બળતરા નો થાય. ના બાપા, ટાઢું લાગે, મટી જાય, જલ્દી મટી જાય. તું તારી બાપ
ઉભો રે મરસા ફ્રીજમાં મૂક્યા છે કે પણ કૂતરું કાઢ્યું છે કૂતરું કાઢ્યું છે મને અને કે છે પાછા કે ટાઈટલ પર તમારે મારી પીડી ઓછી કરવાની છે કે પછી લાલિયા લાલિયા અને હળકવા આયલો હવે આપણે શું કરવાનું હાલો ઘરમાં જાઓ હાલ હાલ અને હળકવા આયલો છે આપણને કઈડી લે આપણને હળકવા હાલશે હાલ ઉતરા ગામના અમાર લીધે આયો જા કૌશા આયો જા તારો નીકળતા નહીં બાયણે અહીંયા કાઈ ઓય બાપા ખાટલામાં પડ્યો મારે ઓનો સંભારો ખાવો છે મારે ઓનો સંભારો ખાવો છે હજી આ કોબી છે હજી હરખી થઈ નથી અને બધું એને હે ને ગરસવા બહુ જોઈ હું કાકી આ મથો છો તમે આમાં લે તું હેતલ હા એ ભાઈ આ હે ને તાર કાકાએ નો કરવાની કરી છે કા શું થયું હવે ગામમાં કે ગયા છે ને તો કૂતરું કઈડાવીને ગુડાણા આ લે કૂતરું કઈડી આ નરે કૂતરું કઈડી ગયું ને આવડો લોંદો કાઢી નાખ્યો અરે રે કઈરી હો નો કરવાની કઈરી આમ હડકવા બડકવા નથી પડો ને એલા હડકવા ઉપડા જેવું જ છે હવે આપણે ઘીરે આવ્યા તો કઈક કઈન તો સીધા એલા આપણને દાબે જ છે આટી જ દે છે અરે કાકી સાચી વાત છે તમારે પહેલેથી સ્વભાવ તો હાવ ઓલો હતો જ તે અને એમાંય કૂતરું કઈડું ઈ તો વાત છે ઉણામ પૂરું કૂતરું કઈડાવીને ગુડાણા અને બોલાવ્યા નત થતા બોલાવ્યા સાચી વાત છે હમણે એક દિવસે ને હું બકાલ લેવા ગઈ ને તો રેકડી વાળા આયરે લો 5 રૂપિયા હાટુ બાંધતા હતા રેકડી વાળા આયરે હા ઈ તો 5 રૂપિયા તું મને દે કેમ આમ કર્યું તે કેમ કર્યું પણ મેં કીધું શાંતિ રાખો કાકા 5 રૂપિયા હાટુ હું બાજો તો મને ને ઘગલાવી ને આલો એલી છે ને આવે ને ઘગલાવી લેશે અમારી કુટુંબમાં વહુ થાતી હોય ને એમ નથી ખબર પડતી કે વહુ ને નો કહેવાય હાચી આ તો ઠીક છે તમારા ઘરના સહન કરે બીજા કોઈ સહન કરે એલા કોઈ સહન ન કરે કોઈ બાપની દીકરીઓ ન હોય કાઈ એકવાર હાલો જાવા દે બે વાર જાય મને 3-4 વાર એવી રીતના કર્યું હવે આનું કરવું હું ને એ મને નથી ખબર પડતી બોલ શું હવે શું કરવું હવે ધ્યાન રાખજો બીજું હું હવે હા વડકાયા થઈ જાય નહીં હા એ પોપટ પાડીને બેઠો છે અને ઓર્ડર ઉપર ઓર્ડર અરે કઈરેલો છોકરાને ને તમારી તો ઘણી થઈ ગઈ હો અમારી તો જિંદગીની એક બેન તૈન થઈ ગઈ છે હવે તું રેવા દે ને બાપા એ કાકી કાઈ વાંધો નહીં હવે હું જાઉં છું ઘરે અને કાલે હે ને હું ને માર હાહુ બે આવશું અને ખબર કાકાને કાઢી જઈશું એ કાઈ વાંધો નહીં ખબર કાઢવા આવી તોય ભલે નો આવી તોય ભલે જો ખબર કાઢવા આવી ને એને નો હડકારતી બાપા ભલે તારી માથે તના દંડ રહે ના ના સાચી વાત છે કાકાનો સ્વભાવ એવો છે પણ અમે તોય અમે ખબર કાઢવા આવશું હું ને માર હાહુ બે આવશું તમ તારે કાઈ વાંધો નહીં બાપા હા હાલો હું જાઉં હું એક મોસે હું જાઉં દૂધ લઈ આવું હા પપ્પા હા પગનો કેવો દુખાવો થાય અરે પગનો તો હજી કઈ થોડું મેળે નથી આવ્યું હજી તો દુખાવો થાય છે એમ તો આમાં દીકરો આયા બહુ દુખે છે હાય હા આંગરા ક્યાં દબાવે દુખે એટલે જ ને એક કામ કરું પપ્પા શું આ થોડુંક આટલું કાપી નાખું આમ હે આટલું થોડુંક આમ કાપી નાખું શું સકર્યું ગાજર છે તાર કાપી નાખું હે આ હાડો દેખાય નહીં આ તો જલ્દી ભલે હડો રહ્યો તારે શું મને ઘોડી પકડાવી છે હાથમાં અરે એમ નહીં રૂજ જલ્દી વળી જાય આ તેલ લેવા ગઈ રૂજ નો વરે તો લે ઉભા રહી હું લેતો શું આ થોડુંક હરકું કરી નાખું એમ શું હરકું કરું આ હાડો દેખાય ને હા આ જલ્દી રૂજ વળી જાય આટલું કાપી નાખું આમ હવે બાપ ઈ હડો નથી પાટો બાંધ્યો છે અને તને આ તારી બુદ્ધિ કામ કરે તારે શું મારે પગ કાપવો છે પણ જલ્દી માટે એમ કહું નો મટે તો કાઈ નહીં પણ તું અરે મારા કઈક સારી સલાહ દીએ હે કે પાટો બદલાવી દો ઓલું આ તો કે વેતરી નાખું પગ મેં મારા બાપનું સારું વિચાર્યું હતું કાંઈ ખોટું નથી તમારું વિચાર્યું મેં તે હારું વિચાર્યું હે તારા બાપનો પગ કાપવો તારે અરે એમ નહીં હે 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 ઉભા રે કામ છો પરજા પાકી છે લે પગ કાપવા છે હે બાપા હવે જલ્દી હાજો થાવ તો સારી વાત છે હા 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 જોઈ લે એ લાવ હા આ ટાંગો કા મોભારે સડાવ્યો મને એવી મજા આવી કીધું મોભારે ટાંગા ચડાવું હે હું આવી કઈ મજા ન હોય ટાંગો આયા રાખો તારી ડોહી પીડા થતી હતી અહીંયા હેઠે પીડા થતી મેં થોડુંક અંદર રાખો ને તો સારું રહીએ હવે પીડા હું થાતી હોય તમારું કપાર બેઠા બેઠા ખાવું છે પથારીમાં ઓલું દેન તમે લખણ ઝાલી ગયા છો તારો બાપ મને કઈ શોખ થાય છે કે હું પૈડા ખાવ હે શોખ જ થાય છે તમને મને તેવું જ લાગે છે માણા માંદું હોય ને તો 5 દી હોય આ તો કેટલા દી થયા મને
શોખ થાય છે કે હું પડ્યો ખાવ એ શોખ થાય છે મને એ મને ધંધે જવાનો શોખ ન હોય એ શોખ ન હોય મને આમ કે મને પીડા થાય છે તો જોર ક્યાંથી આવી ગયું આટલું બધું જો તમારા હિસાબે આવે છે બાપા તમારા પણ હું છે પણ આને તો કઈ પૈસું નથી થાતું પણ એ પણ આવી રીતે હાવ આમ ન હોય પણ મારાથી રહેવાતું નથી તમે માથે કરી ચૂકા બાર ખાવ છો બાપા એ પણ તો ટાંગા જે આવે ને લોસણ આવે ને હા ભુવાઈ ની રહીતે અંદર વઈ જા બાપા હા 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 એ બાપા આ છોકરોને એની મહાજો નહીં થવા દે કૂતરા કરતા બેકાર છે આ લોકો આ બા કે આવ તો નથી ને વાહે હા ક્યાં ભાગી જાસ તું? એ લાલિયા એ તારા બાપને છે ને લગભગ હડકમાં આઈલો છે એ દે ધનાધન કેટલી આટી ગયો મને અરે મને માર્યો, બહુ માર્યો મને. મને બીક લાગે છે કે આવતો નથી ને હું તને શું કહું છું હા? એને નક્કી હે ને હડકવા જ આઈલો છે તારું શું કહેવાનું છે આનું કઈક કર માં, આનું કઈક કર તું. કે હું તને ઈ જ કહું છું કાંઈક કર ડોક્ટર ને કોક ને તારું જાણીતો હોય એને ફોન કર એક જાણીતા ડોક્ટર છે એને ફોન કરું. એ કઈ નહીં એમાં મુરત નથી જોવાનું લે લે લગાડ મને બીક લાગે છે ઈ ક્યાંક આવી જાય ની લંગડો ક્યાંક હલો સાહેબ. હા લાલાભાઈ બોલું. તમારે અમારા ઘરે આવવાનું છે. મારા પપ્પાને કૂતરું કરડ્યું છે તો બરોબર આમ રગવા કરે છે. તમે હાલ પોકી જ જાઓ. હા એ હા હા બટ આવે છે ને કીધું સાહેબે આવું. હાઈસ તારા હવે ઘરે તો જવું પડશે ને આપણે. ડોક્ટર આવશે કા ડોક્ટર ઘરે આવે છે. મને બટા પણ ઘરે જાતા બહુ બીક લાગે છે પણ હાલ ને દવા જ કરાવી પડશે ને બાપાની. દાદા નથી કોઈ ઘરે? હે ઘરે નથી કોઈ? ઘરમાં લગભગ તો હવે હોય કે ન હોય ઉભા રહ્યો જોઈ લો. તમે કોણ? હું ડોક્ટર. ડોક્ટર? હા હા. એ બહાર નીકળજો ઘરમાં હોય તો. અરે વેન સાંભળતા એમ લે નાલે ડોક્ટર આવી ગયા જો હા ડોક્ટર સાહેબ આવી ગયા ને? હા આવી ગયા આંબળે જા આવો સાહેબ આવો. હા તમે ફોન કર્યો તો ને? હા સાહેબ મેં ફોન કર્યો હતો. બાપાને શું થયું છે? લોસો કાઢી લીધો. કોને લોસો કાઢી લીધો? આન મામાએ. એ આન મામાએ લોસો કાઢી લીધો તો મને શું લેવાય બોલાવ્યો? ડોક્ટર સાહેબ એને ઊંધું બોલવાની ટેવ છે ને એમાંય કઈડું છે કૂતરું ઠીક આ એમ ચોખવટથી નો છો તમે હાજીના છો બધાય. હા અમારે કેનું હા બધું? વાહ એ એનું સાંભળો હા સાહેબ. હે બાપા. હા આ કૂતરું કઈડું તું? હા કૂતરું કઈડું સાહેબ. પછી કૂતરાને કેવડા દાંત હતા? હે દાંત? મારી પાસે ઓલી ટેપ પટ્ટી નહોતી ને માપી લે તું. માપવાનું વેત નથી આવ્યો. તે કૂતરું કાળું હતું કે ધોળું હતું? હે ધોળું હતું કે કાળું હતું? ધાર કલરનું ભેગું હતું. ત્યાં પછી ઇંગ્લિશ હતું કે આપણું દેશી? સાદું હતું. સાદું હતું? હા. પછી કૂતરું આમ લાગતું હતું કે હડકાયું છે એવું? તમારે સાહેબ શું પારવું હતું કૂતરું તો આ પૂછો છો? એ પારવું નતું પણ આ તમે જે પૈડા છો ને એ પૂછવું તો ખરી ને મારે કે તમને કેવા ઇન્જેક્શન દેવા? પૈડો નથી કૂતરું કઈડું છું. તમે કા ભૂલી જાવ? ભગવાન. હા જો મારી વાત સાંભળો. હા કૂતરું કઈડું ને એટલે મગજ તમારો રહ્યો ને એ ફરી ગયો છે. હા કેમ કે કૂતરું રહ્યું ને એ મારા ખ્યાલથી લગભગ હડકાયું હોય છે. હે હડકાયું હોય છે? એ તો કાંઈ ખબર નથી મને. ત્યાં કાંઈ બોટ તો મારેલો નહોતો કૂતરામાં કે હડકાયું છે કોલું છે. હવે મારી વાત સાંભળો. જો તમને હડકાયું કઈડ્યું હોય કે સાદું કઈડ્યું હોય તમને છે ને 14 ઇન્જેક્શન આવશે. એ સાહેબ હા 14 નહીં 28 ઇન્જેક્શન દાબો એને સાહેબ 28 ને હે ને ડબલ મારો પણ આ વસકા નો ભરવા જોઈએ. હા કાંઈ વાંધો નહીં ઉપાધિ કરવામાં એની વ્યવસ્થા હું કરી નાખીશ. પેલા હું આ લોકોની વ્યવસ્થા કરી નાખું. સાહેબ હા તમે જરાક સાઈડમાં રહ્યો તો. હા હું આ લોકોની થોડીક વ્યવસ્થા કરી નાખું બાપા. કેટલા ઇન્જેક્શન? 56 બાપા. એ પણ હું છે પણ હાથીનો પણ છે તારે 56 મારવા છે. તે કેટલા કીધા? એ મેં 28 કીધા તમને જટ મટી જાય ને એટલે એ બાપા હેઠા બેસી જાવ અહીંયા. હેઠા બેસી જાવ નકર સાહેબ 56 ઇન્જેક્શન આ મારવા ઉપા થયા.
બે જાવ એઠા બે જાવ અહીંયા આ બે જાવ ઘરના ઉઠીને સાહેબ આમ તો જો મારવા ઊભા ત્યાં લાલિયા બે જાવ આપણે બે જાવ તો જેવો સાટો નહીં સાહેબા દયા જેવો સાટો નહીં પણ તમે શાંતિ તો રાખો શું રાખવી શાંતિ ગેનનું આન્સર મારો તો ગેનનું હમણાં હું બધા ઇન્જેક્શન મારતો તમે 2 મિનિટ શાંતિ રાખો એ બાપા હા હું પૂછું એનો જવાબ આપો પૂછો આ કૂતરું કઈડું તો હાથમાં આવ્યું તું તમને હાથમાં નહોતો આવ્યું સાહેબ તો કૂતરું હે ને ત્યાં ફફડીને મરી ગયું હા સમજાઈ ગયું તમે ઊભા થાવ હું વાત કરું અહીંયા કણે એ હવે છે ને ઉપાધિ કરવા જેવું કાંઈ છે નહીં બરોબર એવું છે હા કેમ કે આ બાપાને સને કૂતરું કઈડું તું કૂતરું મરી ગયું છે કેમ કે બાપામાં ઝેર જ એટલું હતું ને એ કૂતરું મરી ગયું હવે બાપામાં સને થોડુંક ઝેર રહી ગયું છે એટલે બાપા તો સને વાસકા તો ભરશે જ હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હાલો મિત્રો હું છું સુધા ચાલો લ્યા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.